નમસ્કાર દર્શક મિત્રો, CB24 ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું। અમદાવાદ શહેરમાં વાહનોની અતિ રફતારને કારણે અકસ્માતોની ઘટનાઓ યથાવત છે। એક જ રાત્રે શહેરમાં બે અલગ અલગ જગ્યાએ ગંભીર અકસ્માત સર્જાયા હતા। પ્રથમ ઘટના રાણીપના ડીમાર્ટ નજીક નોંધાઈ, જેમાં એક પિકઅપ વાહન ચાલકે SUV કારને ટક્કર મારી દેતા કારમાં સવાર એક વ્યક્તિ ઘાયલ થયો હતો। ઘટના સ્થળે તાત્કાલિક મદદ માટે 108 એમ્બ્યુલન્સ પહોંચી હતી અને ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। બીજી ઘટના બલોલનગર બ્રિજ પર બની હતી, જેમાં બલોલનગર બ્રિજ પર એક્ટિવા અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક્ટિવા ચાલક બ્રિજની નીચે પટકી જતા તેનું ઘટના સ્થળે જ મોત થયું હતું। મૃત્યુ પામનારની ઓળખ કિશોરભાઈ પવાર તરીકે થઈ છે। અમદાવાદમાં રાણીપમાં બલોલનગર બ્રિજ પર ગત મોડી રાત્રે અકસ્માતમાં એક યુવકનું મોત થયું છે। પતિ પત્ની એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે પાછળથી પૂર ઝડપે એક કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારતા એક્ટિવા ચાલક યુવક બ્રિજ પરથી નીચે પડ્યો હતો, જેમાં એક્ટિવા ચાલકનું મોત થયું છે, જ્યારે એક્ટિવા ચાલકની પત્નીને ઈજા પહોંચી છે। બનાવ અંગે L ડિવિઝન પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। જે રીતે અકસ્માતો વધી રહ્યા છે તેને લઈ લોકોમાં પ્રશ્ન ઊભો થયો છે કે અમદાવાદમાં ક્યારે રફતારનો આ કહેર અટકશે। પોલીસ દ્વારા ઘટનાઓના મામલે તપાસ હાથ ધરવામાં આવી છે।